નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણું ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો આણંદમાં ક્ષત્રિય કરણી સેનાનું ક્રાંતિ મહોત્સવ મહાસંમેલન યોજાયું. ચિખોતરા ચોકડી નજીક યોજવામાં આવ્યું, જેમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 5 માંગણીઓ કરી હતી. ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજના 7 થી 8 ઉમેદવારોને ટિકિટ આપવા માટે માંગ કરી. ઉપરાંત શીખ ધર્મના પણ જેમ ક્ષત્રિયોને પણ હથિયાર રાખવાની મંજૂરી આપવાની માંગ કરી. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે સુખદેવ ગોગામેડીની હત્યારાઓ છે તેમને ફાંસીની સજા કરવામાં આવે અથવા તો તેનું એન્કાઉન્ટર કરવામાં આવે તેવી માંગ કરી. અયોધ્યામાં શ્રી રામ મંદિર ટ્રસ્ટમાં ક્ષત્રિયની નિમણૂક કરવી તેવી માંગ કરી. તેમજ ભાવનગરના રાજવીને ભારત રત્ન આપવાની એવોર્ડની માંગ કરી હતી. ક્ષત્રિય કરણી સેનાની આ 5 માંગણીઓનું પત્ર કલેક્ટર કચેરીના જવાબદાર અધિકારી મહાસંમેલનના સ્થળે આવી અને સ્વીકારી નહીં તો તમામ કાર્યકરો કલેક્ટર કચેરી માટે કૂચ કરશે તેની ચીમકી પણ ઉચ્ચારી હતી. ચીમકી ઉચ્ચારતા મામલતદાર કચેરીના નાયબ મામલતદારે ખાસ આવીને માંગણીઓ અંગેનો પત્ર સ્વીકાર્યો હતો. આ પત્ર ખાસ પ્રસંગે કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તેઓએ પણ સમાજની માંગણીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આ તમામ માંગણીઓ સાચી છે. તેમજ ક્ષત્રિય ઉમેદવારોને લોકસભાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરવા માટે ઉપરાંત અંગે પણ ખાસ કોંગ્રેસના હાઈકમાન્ડને આ લાગણી પહોંચાડવા માટે આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ક્ષત્રિય કરણી સેનાના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય કરણી સેના દ્વારા આજે આણંદમાં સામાજિક ક્રાંતિ માટેનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે સમાજમાં શિક્ષણ વધે, સામાજિક રીતે સંગઠનના માધ્યમથી આવનારા દિવસોમાં આવનારી યુવા પેઢી માટે એક નવા ઉજ્જવળ ભવિષ્યની સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો છે. સાથે સાથે કરણી સેના દ્વારા જે માગણીઓ પણ કરવામાં આવી છે કે સુખદેવસિંહ ગોગામેડીજીની જે રાજસ્થાનમાં કરપીણ હત્યા કરવામાં આવી, એ હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ. ક્ષત્રિય સમાજની જે વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય રીતે એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને સમાજમાં સંગઠનની સાથે સાથે જે સામાજિક ક્રાંતિ કરવા માટે સંગઠન કામ કરી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લામાંથી અમારા સૌના તરફથી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. એમની માગણીઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં પણ આવશે અને સાથે સાથે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજમાં શિક્ષણ, આર્થિક, સામાજિક તમામ ક્ષેત્રે પ્રગતિ થાય એ દિશામાં સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાનો આજે સંકલ્પ લીધો છે. કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજની જે ગુજરાતમાં બહુમતી વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય પાર્ટીઓ એમને આવનારી લોકસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણી કરે એવી માગણી કરવામાં આવી છે. ત્યારે ચોક્કસ કોંગ્રેસ પક્ષ સુધી એમની માગણીને પહોંચાડીશું અને એમના જે વિચારો છે, એમનું જે સંગઠન છે, એમની જે લાગણીઓ છે એને કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડવાની અમે ખાતરી આપી છે. 5 સૂત્રીય માંગોને લઈ આજે આણંદ ગુજરાતમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એ જે 5 સૂત્રીય માંગો છે એમાં સૌથી જે મુખ્ય માંગ છે એ છે જે લોકસભા ચુનાવ છે. એ લોકસભામાં 10 લોકસભા જે છે એમાં ક્ષત્રિયોને સ્થાન આપવામાં આવે. જાતીય સમીકરણના આધારે ટિકિટોની વિતરણની આ સુધી કરતા આવ્યા છે રાજનૈતિક પાર્ટીઓ. તો અમે જાતીય સમીકરણની સ્થાપના કરી છે એટલે આ વખતે લોકસભામાં ક્ષત્રિય સમાજને જ્યાં અમારા ક્ષત્રિય છે ત્યાં અમને ટિકિટો આપવામાં આવે અને અમે કહીએ છીએ કે ક્ષત્રિય એટલે ક્ષત્રિયની પરિભાષામાં જે પણ આવતા હોય એ પછી ગરાસદાર હોય, કાઠી હોય, કારડિયા હોય, નાવદા હોય, માટી હોય, જાયત અને ઠાકોર સમાજ, ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને આપો. મધ્ય ગુજરાતમાં અમારા બક્ષી પરના જે ક્ષત્રિયો છે એમને તમે આપો અને સૌરાષ્ટ્રમાં અમારા ગરાસદાર, કાઠી એમને તમે આપો. પરંતુ આ વખતે લોકસભામાં 10 એવી લોકસભા જે અમારી ભરપૂર સંખ્યા છે ત્યાં અમને ટિકિટ જોઈએ છે. બીજી અમારી માંગ છે અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીજીની જે હત્યા થઈ છે એ તમામ દોષીઓને અમારે
એ દોષીઓની ગિરફતારી થાય અને એ તમામે તમામ દોષીઓનું એન્કાઉન્ટર કાં તો ફાંસી શીઘ્ર અતિશીઘ્ર કરવામાં આવે। ત્રીજી જે અમારી માંગ છે, શીખ ધર્મને જે રીતે શસ્ત્રની પરવાનગી આપી છે એ જ તર્ક ઉપર ક્ષત્રિય સમાજને પણ સમગ્ર ભારત વર્ષમાં શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે। ચોથી જે માંગ છે એ આપણે જે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું જે બ્રહ્મ પ્રતિષ્ઠા મહોત્સવ થયું છે, જે ટ્રસ્ટની સ્થાપના છે થઈ છે, એમાં એક પણ ક્ષત્રિયને સ્થાન આપવામાં આવ્યું નથી। ત્યાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે, કેન્દ્ર સરકારને વિનંતી છે। અને સાથે સાથે જે પાંચમી અમારી માંગ છે એ માંગ છે ભાવનગર જે મહારાજા હમણાં કૃષ્ણકુમાર સિંહજી જેમણે આ તમામ જે રાજા રાજાઓ સ્થાપિત કરવા માટે જે પહેલ કરી, જે સમર્પણ કર્યા, જે શરૂઆત કરી, એ અમારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને પણ ભારત રત્ન સાથે સન્માનિત કરવામાં આવે। આ તમામ પાંચો માંગોને લઈને અમે આજે અહીંયા ભેગા થયા, તમામ સનાતનીઓ ભેગા થયા છે। 5 વાગ્યા સુધીનું અમે અલ્ટિમેટમ જે સરકારના પ્રતિનિધિ એમને આપ્યું છે અને પ્રશાસનને આપ્યું છે। 5 વાગ્યા સુધી અમે વાટ જોઈશું। 5 વાગ્યા પછી અમે તમામ જે હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા છે એથી કૂચ કરીશું કલેક્ટર કાર્યાલય સુધી અને આ માંગોની રજૂઆત કર્યા પછી જ અમે આ મેદાનને મૂકીશું। હજી પણ જો આ માંગોને સ્વીકારવામાં ના આવે તો આગામી લોકસભામાં શું રણનીતિ? સાહેબ, જો અન્યાય થશે અને જો ઉપેક્ષા આ જ રીતે કરવામાં આવશે તો નિર્દલીય લોકસભામાં ક્ષત્રિય ઉમેદવાર ઉતારવામાં આવશે અને ક્ષત્રિય કરણી સેના કે કરણી સેના આખા ભારત વર્ષમાં સ્થાપિત છે, માત્ર ગુજરાત નહીં આખા ભારત વર્ષમાં અમે આ લોકોને જવાબ આપીશું ને જ્યાં સુધી વાત છે ન્યાય અધિકારની એમને લેતા આવડે છે। શામ દામ દંડ ભેદ જે ભાષામાં અમને જવાબ જોઈએ અમે આપવા તૈયાર છે। અમે જાણીએ છીએ કે રાજનીતિક પાર્ટીઓ વોટની ભાષા જ સમજે, બાકી ભાષા સમજતા નથી। કારણ કે હવે સુખદેવસિંહની જે હત્યા થઈ છે એનું એન્કાઉન્ટર પણ લોકસભા પેલા માંગ્યું નહીં કરે તો પછી આ ક્ષત્રિય આક્રોશિત છે આખા ભારત વર્ષમાં, એમને અમે જવાબ વોટથી આપવા માટે પણ તૈયાર છીએ। એટલે અમારી સીધી વાત છે, જો તમે અમને ન્યાય અધિકાર આપશો તો અમે તમને ખોબે ને ખોબે વોટો છત્રીનો અપાવીશું આખા ભારત વર્ષમાં। જો ન્યાય અધિકાર નહીં આપો તો સાહેબ અમને જવાબ આપતા પણ આવડે છે। જૂનાગઢ ભવનાથ સાધુ સંતોની તેમજ સ્થાનિક આગેવાનોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સ્થાનિક સાધુ સંતો દ્વારા કેટલાક સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા। આ સૂચનો તંત્ર અને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે ભવનાથમાં સરકારી ગોડાઉન તૈયાર કરવા માટે રખાયા સૂચન। સરકારી ગોડાઉનમાં ગેસના બાટલા, દૂધ, શાકભાજી સહિતની વસ્તુઓનો જથ્થો ત્યાં જ ઉપલબ્ધ હોય તો ટ્રાફિકના પ્રશ્ન કેટલાક અંશે હલ થાય તેવા સૂચનો ખાસ તૈયાર કરવામાં આવ્યા છે। તેમજ મહાશિવરાત્રિના ખાસ જે નાગા સાધુઓ છે તેમજ સાધુ સંતોની જે રવાડી કરશે તેમાં રવાડીમાં ઉપયોગમાં લેવાતી બગીમાં આ વખતે ખાસ કરીને રવેડીમાં વિધર્મીઓની બગીઓ સાધુ સંતોનો બહિષ્કાર કરે તેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે। આગામી 5 માર્ચથી મહાશિવરાત્રિનો મેળો શરૂ થશે। 8 માર્ચના રોજ મધ્યરાત્રિએ ભવનાથ મંદિરે આવેલી મૃગીકુંડમાં શાહી સ્નાન સાધુ સંતોના સાથે મેળવવામાં થશે। ઉપરાંત સ્થાનિક સાધુ સંતોને પણ અગ્રતા આપતા સહિતના પ્રશ્નોને લઈને જિલ્લા વહીવટી તંત્ર મીટિંગ બોલાવે તે પૂર્વે સાધુ સંતો દ્વારા જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપીઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર મહુવાના પીઆઈ સખાસ જગી શકાય તેવા પીએમ દેસાઈના વિવાદમાં ખાસ પાસા આરોપીના પોલીસ સ્ટેશન બોલાવી વ્યવહાર સમજીને લઈને છોડી દેવાનો મામલો સામે આવ્યો છે। ઉપરાંત આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા પોલીસ મથકના સીસીટીવી મીડિયા તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। આરોપી વિજય ગટ્ટી નામના શખ્સને વહીવટ કરી ભગાડી મુકાયાનો આરોપ લગાવ્યો હતો। હાલ તેઓને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા। મહુવા વિરુદ્ધ જે આક્ષેપો કે જેમાં વિજય ઉર્ફે ગટ્ટી નામના આરોપીને પોલીસ સ્ટેશનમાં આવી અને પાછો જવાની ત્યાં બાબતના જે આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવતા ઇન્ચાર્જ એસપી શ્રી આર સિંઘલ સાહેબે આ બાબતે ઇન્ક્વાયરીના આદેશ આપેલ છે। ઉપરોક્ત ઇન્ક્વાયરી જે છે તે પાલિકાના ડીવાયએસપી મીર બારિયા સાહેબ ડીવાયએસપી દ્વારા ચલાવી રહ્યા છે। સર અત્યારે કેવા પગલાં લેવાયા છે? હાલ તેમની ટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયેલો છે અને કે કઈ પ્રકારની તપાસ ઉપર આધાર ઉપર અત્યારે ઇન્ક્વાયરી ચાલી રહી કે કોઈ સીસીટીવી ફૂટેજ કે એવું કંઈ? ઘણા બધા બાબતો છે જે લક્ષમાં લેવામાં આવશે, જેમાં સીસીટીવી કેમેરા પડે છે।
લોકસભાની ચૂંટણી ધીમે ધીમે જેમ દિવસો આવી રહ્યા છે તેમ નજીક આવી રહી છે અને જેના પગલે ભાજપ હાઈકમાન્ડ ઇલેક્શન બોર્ડમાં જોવા મળી રહી છે ત્યારે કયા મુરતિયાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં ખાસ આ મુદ્દે દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડે કવાયત શરૂ કરી દીધી છે। સૂત્રોના મતે ચાલુ ફેબ્રુઆરીના અંત સુધીમાં ભાજપ લોકસભા ઉમેદવારની ઘોષણા કરી શકે છે। આ વખતે રાજ્યસભાના સાંસદ વર્તમાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવશે તે વાત નક્કી છે। ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા બની રહી છે અને ત્યારે આ વખતે ભાજપે પહેલીવાર એવું કર્યું છે કે ઉમેદવારની સત્તાવાર જાહેરાત નથી થઈ અને ત્યાં 26 લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થી ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધા છે। આ વખતે ભાજપ રાજકીય સમીકરણમાં સોગઠા ગોઠવીને નવા ચહેરાને તક આપશે। લોકસભાની ચૂંટણી માર્ચમાં માધ્યમમાં જાહેર થાય તેવી અણસાર છે અને આ જોતા જ ભાજપ આ જ મહિનાના અંત સુધીમાં લોકસભાના ઉમેદવારની ઘોષણા કરી શકે છે। ભાજપે મોટાભાગના રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે અને જેના ભાગરૂપે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવાનું માંડવિયાએ પણ ખાસ મોવડી મંડળે પણ નક્કી કરી લીધું છે। જ્યારે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા 12 તારીખના રોજ ખાસ ફેબ્રુઆરીના રોજ એએમસીના અંદાજે ₹1950 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં માહિતી આપી હતી। ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મ્યુનિસિપલના સવારે 10 વાગે, થલતેજ હેલ્થ સેન્ટરના સવારે 10:30 કલાકે, જૂના વાડજ રામાપીરના ટેકરા ખાતે 588 આવાસોનું તથા 10:45 વાગે જૂના વાડજ બસ સ્ટેશન પાસે નવનિર્મિત ગુજરાતી શાળાનું લોકાર્પણ તેમણે કર્યું। ઉપરાંત અખબાર નગરના નજીક નિર્ણયનગર અંડરપાસ પાસેથી મિર્ચ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું સંબોધન કરવાની સાથે મ્યુનિસિપલના 1950 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું। ગાંધીનગર પ્રીમિયમ લીગનું સાંજે 4:30 કલાકે એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે છારોડી ખાતે ઉદ્ઘાટન કર્યું અને ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલું છે તે લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદો, ધારાસભ્યો તેમજ હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકરો તેમજ નાગરિકો હાજર રહ્યા હતા। પાલનપુરથી અમદાવાદ જતી રેલવે લાઇન પર લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા માર્ગ પરથી પસાર થતા ગામ લોકો અને પશુપાલકો અટવાઈ ગયા। જ્યારે શનિવારે રાત્રે લક્ષ્મીપુરા ગામમાં ગ્રામ સભા મળી હતી જેમાં રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ પણ કરાઈ હતી। જે માંગને લઈ આગામી 14મી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજી ગ્રામજનો કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ત્યારે પાલનપુર અમદાવાદ રેલવે કોરિડોરની કામગીરીને લઈ લક્ષ્મીપુરા ગામે આવેલા વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવી છે। શહેર અને શૈક્ષણિકના સંસ્થાઓને પણ સાંકળતી આ ફાટક બંધ થઈ જવાથી ફાટક બહાર ખેતર ધરાવતા ખેડૂતો અને પશુપાલકોને લક્ષ્મીપુરા ગામમાં આવવા જવા માટે ભારે તકલીફો વેઠવવી પડે છે। આ ફાટક બંધ થવાથી આજુબાજુના 15 થી 20 જેટલા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ ફાટક પર લોકોની અવરજવર માટે ઓવરબ્રિજ અથવા અંડરપાસ થાય તેવી ખાસ વૈકલ્પિક વ્યવસ્થાની પણ માંગ કરવાની સાથે લક્ષ્મીપુરા ગામના ચોકમાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં આગામી 14મી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરાયો છે। જેમાં લાંબા સમયથી રેલવે ફાટક બંધ હોવાથી અંતિમ વિધિ સહિત રોજિંદા જીવનભરમાં જે ભારે મુશ્કેલી પડી રહી છે તેનો સામનો કરનારા ગ્રામજનોએ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગની સાથે લડત આપવાનો પણ નિર્ણય કર્યો છે અને ત્યારે જેમાં માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ધરણા, રેલ રોકો આંદોલન સહિતના લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। લક્ષ્મીપુરાની આજે લક્ષ્મીપુરાની અંદર એક ઓવરબ્રિજ માટે રસ્તા માટેનું એક આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ 1000 થી 1500 માણસ એકત્રિત થયા અને તેના માટે આપણે પ્લાનિંગ કર્યું કે વહેલામાં વહેલો પુલ બની જાય અને જે અગવડતા પડે છે રેલવે ફાટક અમદાવાદ 169 બંધ છે તેના પર ઓવરબ્રિજ બની જાય અને વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને જે તકલીફ પડે છે એ પણ તકલીફ દૂર થાય એ માટેનું એક રેલીનું આયોજન કરેલ છે। એ તારીખ 14/2/2024ના દિવસે રાખેલ છે સવારે 9:30
અને ત્યાંથી કલેક્ટરમાં શાંતિપૂર્વક આવેદન આપી અને આપણી રજૂઆત કરવાની છે. એ રજૂઆત કરી અને આપણે આપણો ન્યાય મેળવવો છે. એ માટેનું આજે પ્લાનિંગ હતું. હજુ અમારી માગણી નહીં સંતોષે તો ગાંધી ચીજા માર્ગે અમે આંદોલન કરીશું. પાલનપુરની સિટીની નજીક જે લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત વિસ્તાર છે એની સાથે સાથે લગભગ 50% અંદર નગરપાલિકા વિસ્તાર પણ ભળી ગયેલો છે. એ લક્ષ્મીપુરા ગામની બંને બાજુએ એક બાજુ ડીસા લાઇન રેલવે લાઇન લાગે છે અને એક બાજુ અમદાવાદ રેલવે લાઇન લાગે છે. અત્યારે અમદાવાદ રેલવે લાઇનમાં કોરિડોરના કારણે ત્યાં અવર જવર કરવા માટેની ફાટક એમને બંધ કરી દીધી છે રેલવે. ત્યાં લક્ષ્મીપુરા ગામને અત્યારે એટલી મોટી મુશ્કેલી ઊભી થઈ છે. એના અનુસંધાને આજે અહીંયા ગામના ચોકમાં ગામ સભાનું આયોજન કર્યું હતું. લગભગ 500 થી 600ની મોટી માનવ ઉમેદની અહીંયા ઉપસ્થિત થઈ છે. એમાં એ નક્કી કર્યું છે કે ભાઈ 14 તારીખના દિવસે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રીને આનું આવેદનપત્ર આપવું એટલા માટે જરૂરી છે કે લક્ષ્મીપુરાના જે વિદ્યાર્થી મિત્રો પૂર્વની સાઈડ જે સ્કૂલો આવેલી છે એની અંદર અભ્યાસ કરે છે, એમને મોટી અડચણ પડે છે. અમારા લક્ષ્મીપુરાના જે કડવા પાટીદાર ભાઈઓ છે એમના લગભગ 101 પરિવાર એવા છે કે જે પૂર્વ બાજુ એમના ખેતર આવેલા છે, જે પશુપાલનનો રોજગાર કરે છે, ખેતીનો વ્યવસાય કરે છે. એ તમામને અહીંયા લક્ષ્મીપુરાના સાથેની ડેરીમાં દૂધ ભરાવવા માટેની કોઈ સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગોમાં અવર જવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે. એટલા માટે ઘણી વખત રજૂઆતો કરી. 1.5 વર્ષ પહેલાં કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું હતું, પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી. એટલે અમારે હવે અત્યારે આનો ઉગ્ર આંદોલન કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આનો કંઈક ઉકેલ લાવવો પડશે. આના માટે જો જરૂર પડે તો આગામી જે સંસદ સભ્યની જે ઇલેક્શન આવે છે, ચૂંટણી આવે છે, એનો પણ ગામને બહિષ્કાર કરવાની ફરજ પડશે. તો અમારો ખાસ અનુરોધ છે મીડિયા દ્વારા કે ભાઈ આ જ્યાં પણ અવાજ પહોંચે તો લક્ષ્મીપુરા ગામનો અવાજ પહોંચાડો. જે સરકારશ્રીની જાહેરાત મુજબ ભારતની બધી જ ફાટકો બંધ કરવાની છે. જો ડીસા લાઇનની જે 2 ફાટક છે એ પણ બંધ થઈ જશે તો લક્ષ્મીપુરાના ગ્રામજનો જશે ક્યાંથી? લક્ષ્મીપુરા ગામની અંદર પશ્ચિમ અને પૂર્વ તરફ અવર જવર કરવા માટે વર્ષોથી જ્યારથી રેલવે લાઇન નાખવામાં આવી ત્યારથી ત્યાં ફાટક ઉપરથી લોકો અવર જવર કરતા હતા. વાહનો પણ ત્યારથી અવર જવર કરતા હતા. પૂર્વની ભાગમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓ વર્ષોથી છે. પશ્ચિમ તરફથી વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, ગામના લોકોના ખેતરો છે, દૂધ ભરાવવા માટે ડેરીની પણ વ્યવસ્થા છે. એ આ જ રસ્તે 169 ફાટક ઉપરથી અવર જવર વર્ષોથી કરતા હતા. ડીએફસી કોરિડોર લાઇન નાખવામાં આવી ત્યારે રેલવે વિભાગે આ બાબતે કોઈ ધ્યાન ઉપર લીધું નથી અને અમારો જે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ અવર જવર કરવા માટે કરવો જરૂરી હતો એ આજની તારીખ સુધી છેલ્લા 1.5 વર્ષથી ફાટક તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ખાસ કરીને ગામ લોકોએ એ વખતે એવું વિચાર્યું હતું કે અમારો ઓવરબ્રિજ તાત્કાલિક બની જશે, પણ આજે 1.5 વર્ષ થયું છતાં પણ એ ઓવરબ્રિજ બનાવ્યો નથી. સરકારે એના માટે કોઈ કાર્યવાહી કરી નથી. એટલે આજે લક્ષ્મીપુરા ગામમાં તમામ ગ્રામજનોએ સભા કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર અગાઉ પણ ઘણી વખત આપ્યા છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. આવનારા સમયમાં 14 તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. ગાંધી ચિંધ્યા માટે ઉગ્ર આંદોલન થશે. રેલ રોકવી પડે તો રેલ રોકવાના પણ કાર્યક્રમો થશે અને સરકાર ઝડપથી આ કામ નહીં ચાલુ કરે તો જે પણ કામ કરવું પડશે, ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગામ લોકોએ વાત કરી છે. તો આવનારા સમયમાં આ ગામના મતદારોનો હક ન છીનવાય એ માટે સરકાર જાગૃત થઈ જે 169 ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ છે એને તાત્કાલિક મુખ્યમંત્રી હોય કે એમના પ્રતિનિધિ તરીકે કલેક્ટર ખાતરી આપે એવી સૌ ગામ લોકો. ડભોઈ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું યોગદાન કરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા આદેશ અનુસાર ડભોઈ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાછલા 1 સપ્તાહથી જુદા જુદા કાર્યક્રમો થકી વાહન ચાલકો, પથરાઓ તેમજ લારી ધારકોમાં ટ્રાફિકની સમસ્યા વિશે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરાયા છે. આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈની તમામ સરકારી ઓફિસો, ત્યાંના અધિકારી કર્મચારીઓ, એસટી નિગમ, પબ્લિક વાહન તરીકે ચાલતા ઇકો, સરકારી સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલતી વાન, રિક્ષા એસોસિએશન, તમામના ડ્રાઈવરો અને પોલીસ ડિપાર્ટમેન્ટના હોમગાર્ડ, જીઆરડી તથા પોલીસ જવાનો માટે આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી
અને વડોદરા ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ પરિવાર તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ આઈ કેમ્પ હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા માર્ગ સલામતી મંથ એટલે કે ટ્રાફિક રોડ સેફટી અવેરનેસ તથા ટ્રાફિક અવેરનેસ બાબતે આખા વર્ષ દરમિયાન 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે. જે અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ સ્કૂલ કોલેજોમાં અત્યાર સુધીમાં 8 ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવેલા છે. અને તેના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.